ફરજિયાત હેલ્મેટના વિરોધમાં સુરતમાં નવતર વિરોધ પ્રદર્શન। સામાજિક પ્રસંગમાં હેલ્મેટ પહેરી ડીજેના તાલે ઝૂમી વિરોધ દર્શાવવામાં આવ્યો। લાલ દરવાજા વિસ્તારમાં પરિવારની દીકરીના મોસાળુ પ્રસંગમાં હેલ્મેટનો વિરોધ કરવામાં આવ્યો। અને લોકોમાં જનજાગૃતિ નહીં પણ એક ભયનો માહોલ હોય એ જોતા આજે અમને ખૂબ દુઃખ થયું આ બાબતે। અને જોયું કે રોડો પર કોઈ પણ જાતના સેફટી કે આઈએસ માર્ક વગરના હેલ્મેટો લોકો લઈ રહ્યા છે, કાળા બજારી થઈ રહી છે, લોકોના પાસે દુનિયાભરના પૈસા ખંખેરવામાં આવી રહ્યા છે। ખરેખર એ તપાસનો વિષય છે અને જનજાગૃતિ એવી હોવી જોઈએ કે ખરેખર આઈએસ માર્કના સારામાં સારા કંપનીના હેલ્મેટ લોકો પાસે જવા જોઈએ અને એ હેલ્મેટ એમણે પહેરવા જોઈએ। એ અમારી પોતાની એક ઈચ્છા છે, પરંતુ આવી રીતે ભયનો માહોલ બનાવીને કોઈને હેલ્મેટ પહેરાવે એ યોગ્ય નથી। સુરત કે જ્યાં સમૂહ લગ્નમાં વરરાજાઓએ હેલ્મેટ આપવામાં આવ્યા। રવિવારે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 60 યુગલ લગ્ન ગ્રંથિથી જોડાયા। અકસ્માત ઘટાડવા માટે આ કાર્યક્રમમાં નવી પહેલ કરવામાં આવી, એટલે કે વરરાજાઓને હેલ્મેટ આપી ટ્રાફિક નિયમોને લઈ જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો। સાથે ખોટા ખર્ચ ઓછા કરી બચત કરવાની પણ અપીલ કરવામાં આવી। આ કાર્યક્રમમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ જ મોટી સંખ્યામાં જે નવયુગલો છે તેમના પરિવારજનોએ પણ હાજરી આપી હતી। કાર્યક્રમમાં હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું વરરાજાઓને।